નમસ્કાર ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલ નોલેજ સ્ટ્રેટેજીમાં ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 15/12/2019ના રોજ લેવાયેલ લેબોરેટરી ટેકનિશિયનનું એ સિરીઝનું પેપર આપણે સોલ્વ કરીશું. તો મિત્રો, વિડીયોની શરૂઆતથી અંત સુધી નિહાળજો. મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં સૌપ્રથમ અમારી ચેનલ નોલેજ સ્ટ્રેટેજીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, જેથી તમને અમારા આવનારા તમામ વિડીયોની અપડેટ મળતી રહે. ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. Under the GPMC Act, the following officers carry out duties assigned by the Municipal Commissioner except. તો ફ્રેન્ડ્સ, જવાબ છે ઓપ્શન બી, ચીફ ઓડિટર. પ્રશ્ન નંબર 2. As per the GPMC Act, the chapter which outlines sanitary provisions is. તો મિત્રો, જવાબ છે ઓપ્શન એ, 18. પ્રશ્ન નંબર 3. As per the GPMC Act, a councillor can resign from his office by giving notice in writing to. તો ફ્રેન્ડ્સ, જવાબ છે ઓપ્શન એ, કમિશનર. પ્રશ્ન નંબર 4. The usual time limit for registration of birth and death event is. તો ફ્રેન્ડ્સ, જવાબ છે ઓપ્શન બી, 21 days. આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 5. As per GPMC Act, the Registrar General of the city for registration of birth and death is. તો એનો જવાબ છે મિત્રો ઓપ્શન બી, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ. પ્રશ્ન નંબર 4. ફૂલ ફોર્મ ઓફ જીપીએમસી એક્ટ ઇઝ. તો મિત્રો, જવાબ છે ઓપ્શન બી, ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. પ્રશ્ન નંબર 7. એઝ પર ધ જીપીએમસી એક્ટ, ફ્રીક્વન્સી ઓફ ક્લીનિંગ સ્ટ્રીટ્સ ઇન ધ સિટી ઇઝ. તો મિત્રો, જવાબ છે ઓપ્શન સી, ડેલી. પ્રશ્ન નંબર 8. એઝ પર ધ જીપીએમસી એક્ટ, ધ કમિશનર હેઝ પાવર ટુ ઇન્સ્પેક્ટ પ્રિમાઇસીસ ફોર સેનિટરી પર્પઝ અંડર વિચ સેક્શન. તો મિત્રો, એનો જવાબ આવશે ઓપ્શન બી, 296. પ્રશ્ન નંબર 9. ઓલ આર ઇલેક્ટેડ મેમ્બર્સ ઇન અ કોર્પોરેશન એક્સેપ્ટ. તો મિત્રો, જવાબ છે ઓપ્શન ડી, મ્યુનિસિપલ સેક્રેટરી. પ્રશ્ન નંબર 10. ઇન કેસ ઓફ ડિસીઝ આઉટબ્રેક, કમિશનર મે ઇમ્પોઝ સ્પેશિયલ મેઝર્સ ફોર કંટ્રોલ વિથ સંક્શન ફ્રોમ. તો મિત્રો, જવાબ છે ઓપ્શન સી, સ્ટેટ ગવર્મેન્ટ. પ્રશ્ન નંબર 11. જીપ્સા સ્ટેન કન્ટેન્સ. એટલે કે મિત્રો, જીપ્સા સ્ટેનમાં કયા કન્ટેન્ટ શું હોય છે? તો જવાબ છે ઓપ્શન સી, એઝોર્બી, ઇઓસિન અને મિથિલિન ડી હોય છે. પ્રશ્ન નંબર 12. ધ પ્રોસિજર ઓફ ડિફરન્શિયલ સ્ટેનિંગ ઓફ બેક્ટેરિયા વોઝ ડેવલપ્ડ બાય. તો આન્સર ઇઝ ઓપ્શન બી, એસસી ગ્રામ. પ્રશ્ન નંબર 13. કોઝિસ સ્પુરિયસ ડિસીઝ ઇન એમસીવી. તો મિત્રો, જવાબ છે ઓપ્શન એ, ક્રાયોફાઇબ્રિનોજન. પ્રશ્ન નંબર 14. એન્ટીજન એન્ટીબોડી રિએક્શન આર. તો જવાબ છે ઓપ્શન સી, સ્પેસિફિક. આગળ જોઈએ પ્રશ્ન નંબર 15. ફાધર ઓફ માઇક્રોબાયોલોજી ઇઝ. જવાબ છે ઓપ્શન સી, એવી લ્યુવનહોક. પ્રશ્ન નંબર 16. નોર્મલ એડલ્ટ HbA કન્ટેન્સ ધ ફોલોઇંગ પોલીપેપ્ટાઇડ ચેન્સ. તો મિત્રો, જવાબ છે ઓપ્શન એ, આલ્ફા એન્ડ બીટા. પ્રશ્ન નંબર 17. વોટ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ ધ બોન્ડ બિટવીન એન્ટીજન એન્ટીબોડી. તો જવાબ છે ઓપ્શન બી, એવીડીટી. પ્રશ્ન નંબર 18. ધ ટેસ્ટ યુઝડ ફોર ડિટેક્શન ઓફ ટાઇફોઇડ ફીવર ઇઝ. જવાબ છે ઓપ્શન એ, વિડાલ ટેસ્ટ. ટાઇફોઇડ ફીવર છે, એના ડિટેક્શન માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? વિડાલ ટેસ્ટ. પ્રશ્ન નંબર 19. ધ ડિફરન્સીસ બિટવીન ગ્રામ પોઝિટિવ એન્ડ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા ઇઝ શોન ટુ રિસાઇડ ઇન ધ. તો મિત્રો, જવાબ છે ઓપ્શન એ, સેલ વોલ. પ્રશ્ન નંબર 20. વોટ ઇઝ ધ મેજર મેટાબોલિકલી અવેલેબલ સ્ટોરેજ ફોર્મ ઓફ આયર્ન ઇન ધ બોડી. તો મિત્રો, જવાબ છે ઓપ્શન બી, ફેરિટીન. પ્રશ્ન નંબર 21. એલર્જીક રિએક્શન્સ આર ફ્રીક્વન્ટલી એસોસિએટેડ વિથ એન ઇન્ક્રીઝ ઇન ધ પ્રેઝન્સ ઓફ. તો મિત્રો, જવાબ છે ઓપ્શન ડી, ઇઓસિનોફિલ્સ. પ્રશ્ન નંબર 22. Intermediate group of pathogen between bacteria and viruses which are intracellular parasites are called. તો મિત્રો, જવાબ આવશે ઓપ્શન બી, રિકેટ્સિયાસ. પ્રશ્ન નંબર 23. The most frequent cause of needle puncture is. જવાબ છે મિત્રો ઓપ્શન બી, improper disposal of phlebotomy equipment. પ્રશ્ન નંબર 24. During the medullary phase of hematopoietic development, which bone is the first to show hemopoietic activity. તો મિત્રો, જવાબ છે ઓપ્શન ડી, ક્લેવિકલ. પ્રશ્ન નંબર 25.
એમોબેઇક ડિસેન્ટ્રી ઇન હ્યુમન ઇઝ કોઝડ બાય, તો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, એનામોએબા, જવાબ છે મિત્રો ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 26. Which anemia is classified as not being able to use iron properly to synthesize hemoglobin because of a inherited cause? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી, હાઇપોક્રોમિક એનિમિયા. પ્રશ્ન નંબર 27. Drum-staining is an example for, ઓપ્શન છે જવાબ છે ઓપ્શન બી, ડિફરન્શિયલ સ્ટેનિંગ. પ્રશ્ન નંબર 28. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અપિયર એઝ, તો જવાબ છે મિત્રો ઓપ્શન બી, વાયોલેટ. પ્રશ્ન નંબર 29. The capacity of a given strain of microbiological species to produce disease is known as, તો જવાબ છે મિત્રો ઓપ્શન બી, વિર્યુલન્સ. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 30. લોકલ ઇમ્યુનિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન, તો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધીસ, એટલે ઇન્ફ્લુએન્ઝા, પોલિયો અને એલર્જી આ ત્રણેયનો સમાવેશ થાય. પ્રશ્ન નંબર 31. વારફેરિન શુડ બી યુઝડ વિથ કોશન ઇન ધ ફોલોવિંગ, તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી, લીવર ઇમ્પેરમેન્ટ. પ્રશ્ન નંબર 32. કલ્ચર મીડિયા કન્ટેનિંગ સીરમ ઇઝ સ્ટરીલાઇઝડ બાય, તો મિત્રો જવાબ છે ઓપ્શન એ, માઇક્રોપોર ફિલ્ટર. પ્રશ્ન નંબર 33. અ ફેકલ્ટેટિવ એનએરોબ ઇઝ, જવાબ છે મિત્રો ઓપ્શન ડી, ordinarily anaerobe but can grow in absence of O2. પ્રશ્ન નંબર 34. Which of the following WBCs is capable of phagocytosis? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી, ન્યુટ્રોફિલ. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 35. ટ્યુબરક્યુલોસિસ ઇઝ એ, ખાલી જગ્યા, ટ્યુબરક્યુલોસિસ ઇઝ એ, તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, એરબોર્ન ડિસીઝ. ટ્યુબરક્યુલોસિસ ઇઝ અ એરબોર્ન ડિસીઝ, હવા દ્વારા ફેલાતો રોગ છે. પ્રશ્ન નંબર 36. મિસોઝોમ્સ આર ઓલ્સો નોન એઝ, જવાબ છે ઓપ્શન ડી, કોન્ડ્રિયોસ. પ્રશ્ન નંબર 37. Which of the following types of microscopy is valuable in the identification of crystals that are able to rotate light? તો મિત્રો કયું આવશે? જવાબ ઓપ્શન સી, પોલરાઇઝિંગ. પ્રશ્ન નંબર 38. હાઇડ્રોક્સ્યુરિયા, જવાબ આવશે ઓપ્શન ડી, inhibits DNA synthesis by acting as a ribonucleotide reductase inhibitor. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 39. In malaria, the form of plasmodium transmitted to man from mosquito is, તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, સ્પોરોઝાઇટ્સ. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 40. The lipids of the RBC membranes are arranged, તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી, in two layers that are not symmetric in composition. પ્રશ્ન નંબર 41. Which of the following serum component is an indicator of post-infection and subsequent immunity to hepatitis B viral infection? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, anti-HBs. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 42. Which one the following is a DNA virus? આમાંથી મિત્રો DNA વાયરસ કયું છે? તો જવાબ છે ઓપ્શન બી, હિપેટાઇટિસ બી. પ્રશ્ન નંબર 43. ઇમ્યુનિટી ઇઝ લાઈફ લોંગ ફોલોવિંગ, તો જવાબ છે ઓપ્શન સી, મીઝલ્સ. પ્રશ્ન નંબર 44. એન્ટીસેપ્ટિક મેથડ્સ વેર ફર્સ્ટ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય, તો જવાબ છે ઓપ્શન એ, લોર્ડ લિસ્ટર. પ્રશ્ન નંબર 45. વિચ ઓફ ધ ફોલોવિંગ વુડ કોરિલેટ વિથ એન એલિવેટેડ ESR વેલ્યુ? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી, ઇન્ફ્લામેશન. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 46. ટીનિયા કેપ્ટેઝ ઇઝ, ખાલી જગ્યા, ટીનિયા કેપ્ટિસ ઇઝ, તો મિત્રો જવાબ છે ઓપ્શન એ, રિંગ વોર્મ ઓફ સ્કાલ્પ. ટીનિયા કેપ્ટેઝ ઇઝ રિંગ વોર્મ ઓફ સ્કાલ્પ છે, સ્કાલ્પ. પ્રશ્ન નંબર 47. બેક્ટેરિયલ ટ્રાન્સફોર્મેશન વોઝ ડિસ્કવર્ડ બાય, તો જવાબ છે મિત્રો ઓપ્શન એ, એડરબર્ગ એન્ડ ટેટમ. પ્રશ્ન નંબર 48. 1:20 dilution was made in a unopted with glacial acetic acid as the diluent. The four cornered squares on both sides
of the hemocytometer are counted for a total of 100 cells. What is the total WBC? Multiply 10⁹ પ્રતિ લિટર. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી 2.5. પ્રશ્ન નંબર 49. Which of the following is the most specific in diagnosis of AIDS? એટલે મિત્રો એડ્સના ડાયગ્નોસિસ માટે જે મોસ્ટ સ્પેસિફિક ટેકનિક કઈ છે? તો વેસ્ટર્ન બ્લોટ ટેકનિક. જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 50. Which one of the following fungi is the most serious threat in a bone marrow transplant unit? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી એસ્પર્જિલસ. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 51. એડ્સ વાયરસ ઇઝ, જવાબ છે ઓપ્શન સી રિટ્રોવાયરસ. એડ્સ વાયરસ શું છે? રિટ્રોવાયરસ છે. પ્રશ્ન નંબર 52. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા અપિયર એઝ, તો મિત્રો જવાબ છે ઓપ્શન એ પીન. મિત્રો આગળ આપણે પ્રશ્ન જોઈ લીધો. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અપિયર એઝ વાયોલેટ એન્ડ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા અપિયર એઝ પીન. મિત્રો યાદ રાખજો. પ્રશ્ન નંબર 53. ધ મોટાઇલ બેક્ટેરિયા ઇઝ સાલ્મોનેલા ટાઇફી. જવાબ છે મિત્રો ઓપ્શન એ સાલ્મોનેલા ટાઇફી મોટાઇલ બેક્ટેરિયા છે. પ્રશ્ન નંબર 54. ઇન્ટરફેરોન ઇઝ કમ્પોઝડ ઓફ, તો મિત્રો જવાબ છે ઓપ્શન બી લિપોપ્રોટીન. પ્રશ્ન નંબર 55. બેક્ટેરિયા મલ્ટીપ્લાય બાય, તો મિત્રો જવાબ છે ઓપ્શન બી સિમ્પલ બાઇનરી ફ્યુઝન. પ્રશ્ન નંબર 56. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ કોલ્ડ સીરમ? તો જવાબ છે ઓપ્શન સી HBV. પ્રશ્ન નંબર 57. ધ એન્ટીબોડી ધેટ ઇઝ ધ ફર્સ્ટ ફોર્મ્ડ આફ્ટર ઇન્ફેક્શન. એટલે મિત્રો ઇન્ફેક્શન પછી જે ફર્સ્ટ એન્ટીબોડી જે પ્રોડ્યુસ થાય છે બોડીમાં એ કયું હોય છે? તો IgM. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 58. ધીસ ફેટલ ડિસઓર્ડર રિઝલ્ટ ફ્રોમ ક્લોટ. ક્લોટ યાની થ્રોમ્બસ ફોર્મેશન ઇન ધ બ્લડ સર્ક્યુલેશન. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી ઓલ ઓફ ધ અબોવ. પ્રશ્ન નંબર 59. વિચ ઓફ ધ ફોલોઇંગ સેલ્સ મે ડેવલપ ઇન સાઇટ્સ અધર દેન ધ બોન મેરો? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી લિમ્ફોસાઇટ. પ્રશ્ન નંબર 60. આફ્ટર ધ માઇક્રોસ્કોપ હેઝ બીન એડજસ્ટેડ ફોર કોલ્હલ ઇલ્યુમિનેશન લાઇટ ઇન્ટેન્સિટી શુડ નેવર બી રેગ્યુલેટેડ બાય યુઝિંગ ધ, તો મિત્રો જવાબ છે ઓપ્શન બી કન્ડેન્સર. પ્રશ્ન નંબર 61. પિગમેન્ટ બિયરિંગ સ્ટ્રક્ચર ઓફ બેક્ટેરિયા આર, જવાબ છે ઓપ્શન એ ક્રોમોફોર્સ. પ્રશ્ન નંબર 62. ધ વાયરસીસ ધેટ લીવ્સ એઝ પેરાસાઇટ્સ ઓન બેક્ટેરિયા આર કોલ્ડ, તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી બેક્ટેરિયોફેજીસ. ધ વાયરસીસ that lives as parasites on bacteria are called bacteriophages. પ્રશ્ન નંબર 63. Result of hemoglobin test is expressed is, તો મિત્રો જવાબ છે ઓપ્શન બી ગ્રામ પ્રતિ ડેસીલીટર. પ્રશ્ન નંબર 64. Bacillus is an example of gram positive bacteria. જવાબ છે ઓપ્શન એ Bacillus is an example of gram positive bacteria. પ્રશ્ન નંબર 65. Pasteur developed the vaccines for, તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી ઓલ ઓફ ધ અબોવ. એટલે એન્થ્રેક્સ, રેબીઝ એન્ડ પાઉલ ત્રણેય આવશે. પ્રશ્ન નંબર 66. અ પેરિફેરલ બ્લડ સ્મિયર મસ્ટ બી પ્રિપેર્ડ ફ્રોમ, તો મિત્રો જવાબ છે ઓપ્શન સી EDTA બ્લડ. એટલે મિત્રો જે પેરિફેરલ બ્લડ સ્મિયર આપણે બનાવીએ છીએ તૈયાર કરીએ છીએ એ EDTA વાળું જે બ્લડ હોય એમાંથી જ બને છે. પ્રશ્ન નંબર 67. એન્ઝાઇમ્સ આર કેમિકલી, તો મિત્રો જવાબ છે ઓપ્શન બી પ્રોટીન્સ. પ્રશ્ન નંબર 68. સોલ્ટ એન્ડ સુગર પ્રિઝર્વ ફૂડ્સ બીકોઝ ધે, તો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી પ્રોડ્યુસ અ હાઇપરટોનિક એન્વાયરમેન્ટ. પ્રશ્ન નંબર 69. કોલેરા ઓકર્સ ઇન ખાલી જગ્યા ફોર્મ, તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી ઓલ ઓફ ધ અબોવ. મિત્રો એન્ડેમિક, પેન્ડેમિક અને સ્પોરાડિક. પ્રશ્ન નંબર 70. In the ion cycle, the transferrin receptor carries, તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી ટ્રાન્સફેરિન બાઉન્ડ આયન ઇન ધ પ્લાઝમા. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 71. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ RNA વાયરસ? મિત્રો આમાંથી જે કયા RNA વાયરસ છે એ આપણે કહેવાનું છે. તો જવાબ છે ઓપ્શન બી હ્યુમન ટી સેલ લ્યુકેમિયા વાયરસ જે RNA વાયરસ છે. પ્રશ્ન નંબર 72. ડિપ્થેરિયા ઇઝ કોઝડ બાય, તો કોરિનોબેક્ટેરિયમ, તો જવાબ છે આપણો ઓપ્શન એ. પ્રશ્ન નંબર 73. સ્પાયરોચેટ ઇઝ
તો મિત્રો જવાબ છે ઓપ્શન સી, ટ્રેપોનેમા પેલિડમ. સ્પાયરોચેટ ઇઝ ટ્રેપોનેમા પેલિડમ. પ્રશ્ન નંબર 74. ધ બફી લેયર કન્સિસ્ટ ઓફ. તો મિત્રો જવાબ છે ઓપ્શન એ, ડબ્લ્યુબીસી એન્ડ પ્લેટલેટ્સ. જે બફી લેયર હોય છે એમાં શું હોય છે? તો ડબ્લ્યુબીસી હોય છે અને પ્લેટલેટ હોય છે. પ્રશ્ન નંબર 75. વોટ ઇઝ ધ લાઈફ સ્પાન ઓફ આરબીસી? એટલે કે આરબીસીની લાઈફ સ્પાન કેટલી છે? તો 120 ડેઝ. આપણો જવાબ છે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 76. ધ શેપ ઓફ અ સેલ ઇઝ મેન્ટેન્ડ બાય વિચ ઓફ ધ ફોલોવિંગ? તો જવાબ છે મિત્રો ઓપ્શન એ, માઇક્રોટ્યુબ્યુલ્સ. પ્રશ્ન નંબર 77. બોથ વિટામિન B12 એન્ડ આયર્ન હેવ ડ્રગ ઇન્ટરેક્શન્સ વિથ વિચ ઓફ ધ ફોલોવિંગ ડ્રગ્સ? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ, PPI-H2 બ્લોકર્સ. પ્રશ્ન નંબર 78. ડિસીઝ દેટ અફેક્ટ્સ મેની પીપલ એટ ડિફરન્ટ કન્ટ્રીઝ ઇઝ ટર્મ્ડ એઝ? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી, પેન્ડેમિક. પ્રશ્ન નંબર 79. ઓટોલાઇસિસ ઇઝ ડન બાય? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી, લાઇસોસોમ્સ. પ્રશ્ન નંબર 80. એન્ટીબોડીઝ આર ગ્લાયકોપ્રોટીન્સ. જવાબ છે ઓપ્શન બી, એન્ટીબોડીઝ આર ગ્લાયકોપ્રોટીન્સ. પ્રશ્ન નંબર 81. ધ મોસ્ટ રિલાયબલ મેથડ ફોર ડાયગ્નોસિસ ઓફ પ્રાઇમરી સિફિલિસ ઇઝ ધ? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી, માઇક્રોહિમેગ્લુટિનિન. પ્રશ્ન નંબર 82. સેલ વોલ ઓફ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા ઇઝ? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી, ટીટ્રોઇક એસિડ આર એબ્સન્ટ. પ્રશ્ન નંબર 83. વિટામિન B12 એન્ડ ફોલિક હેવ ધ સિમિલર એડવર્સ ઇફેક્ટ્સ, બટ વોટ સેપરેટ્સ વન ફ્રોમ ધ અધર? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી, નો ન્યુરોલોજિકલ સિમ્ટમ્સ ઇન ફોલિક એસિડ. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 84. ધ સ્ટેન યુઝડ ટુ ડેમોન્સ્ટ્રેટ ફંગસ. તો ફંગસને ડેમોન્સ્ટ્રેટ કરવા માટે કયો સ્ટેન યુઝ થાય છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન સી, લેક્ટોફિનોલ કોટન બ્લુ. પ્રશ્ન નંબર 85. ધ ફર્સ્ટ એન્ટીબોડી ટુ કોન્ટેક્ટ ઇન્વેડિંગ માઇક્રો ઓર્ગેનિઝમ ઇઝ? તો જવાબ છે ઓપ્શન સી, IgA. પ્રશ્ન નંબર 86. વિચ સિંગલ ફીચર ઓફ નોર્મલ આરબીસીસ ઇઝ મોસ્ટ રિસ્પોન્સિબલ ફોર લિમિટિંગ ધેર લાઈફ સ્પાન? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી, લોસ ઓફ ન્યુક્લિયસ. પ્રશ્ન નંબર 87. આયર્ન ઇઝ ઇન્કોર્પોરેટેડ ઇન્ટુ ધ હિમ મોલિક્યુલ ઇન વિચ ઓફ ધ ફોલોવિંગ ફોર્મ્સ? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી, ફેરસ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 88. એટ વિચ મંથ ઓફ ફિયોટલ ડેવલપમેન્ટ ડઝ ધ બોન મેરો બીકમ ધ પ્રાઇમરી સાઇટ ઓફ હિમેટોપોએસિસ? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી, એન્ડ ઓફ 6 month. પ્રશ્ન નંબર 89. વોટ ઇઝ ધ રિકમેન્ડેડ ક્લીનર ફોર રિમૂવિંગ ઓલ ઓઇલ ફ્રોમ ઓબ્જેક્ટિવ લેન્સ? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ, 70% આલ્કોહોલ ઓર લેન્સ ક્લીનર. પ્રશ્ન નંબર 90. લિપિડ એક્સચેન્જ બિટવીન ધ આરબીસી મેમ્બ્રેન એન્ડ ધ પ્લાઝમા ઓકર્સ? તો જવાબ છે મિત્રો ઓપ્શન એ, ટુ રિપ્લેસ લોસ્ટ લિપિડ ઇન ધ મેમ્બ્રેન્સ. પ્રશ્ન નંબર 91. કવિ કાલિદાસ લિવ્ડ ડ્યુરિંગ વિચ રીજન? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી, ચંદ્રગુપ્ત. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 92. ફાઇન્ડ ધ રિલેટેડ વર્ડ. થંડર, રેન, ખાલી જગ્યા, નાઇટ. તો મિત્રો જવાબ છે ઓપ્શન બી, ડાર્ક. પ્રશ્ન નંબર 93. વિચ કન્ટ્રી હેઝ ધ બ્રીફેસ્ટ કોન્સ્ટિટ્યુશન ઇન ધ વર્લ્ડ? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી, USA. પ્રશ્ન નંબર 94. ઇન બેસબોલ ધ ટુ ઓપોઝાઇટ ટીમ્સ કન્સિસ્ટ ઓફ હાઉ મેની પ્લેયર્સ? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી, 9. પ્રશ્ન નંબર 95. વિચ ટેકનિક કેન બી યુઝડ ટુ એસ્ટાબ્લિશ પેટર્નિટી ઓફ અ ચાઇલ્ડ? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી, ક્વોન્ટિટેટિવ એનાલિસિસ ઓફ DNA. પ્રશ્ન નંબર 96. ઇન વિચ એનિમલ રેસ્પિરેશન ઇઝ ડન બાય સ્કિન? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ, ફ્રોગ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 97. ગોબર ગેસ કન્ટેન્સ મેઇનલી વિચ ગેસ? મિત્રો ગોબર ગેસમાં કયો ગેસ હોય છે? તો મિથેન હોય છે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી, મિથેન. ફર્સ્ટ રેલવે લાઇન વોઝ ઓપન્ડ ઇન વિચ યર ઇન ઇન્ડિયા? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી, 1852.
3. પ્રશ્ન નંબર 99. બાય whom was gene first isolated? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી, હરગોબિન ખુરાના. લાસ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. પ્રશ્ન નંબર 100. વિચ ઇઝ ધ મિડલ લેયર ઓફ અર્થ? વિચ ઇઝ ધ મિડલ લેયર ઓફ અર્થ? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી, મેન્ટલ. સારું, ચલો મિત્રો, આ તો વીએમસી દ્વારા લેવાય લેબોરેટરી ટેકનિશિયનનું પેપર. આશા રાખું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.